અમરેલીમાં માવઠાની મોકાણ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા હતા। માવઠાના મારે કોઈને ન છોડ્યા। અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। અમરેલીના તમામ તાલુકાઓમાં થોડો ઝાઝો વરસાદ પડ્યો છે, ત્યારે લાઠી લીલિયા તાલુકામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। માવઠાના કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા ખરીફ પાકોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયાનું સામે આવ્યું છે। ખેડૂતો જણાવી રહ્યા છે, લીલિયાના હરિપર ગામે ખેડૂતોએ સિંગનો પાક નિષ્ફળ જવાથી સળગાવી નાખ્યો છે, તો અમરેલીના માચેડા ગામે ઊભો કપાસ કાઢી નાખી સળગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે। એક વીઘે ખેડૂતોને 20 મણ કપાસની નુકસાની વેઠવી કપાસના પાકને આગ ચાપવા ખેડૂતો મજબૂર બન્યા છે। જગતના નાથે આજે જગતના તાતને રોડાવ્યા છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે ખેડૂતોના સમગ્ર દેવા માફ કરી આપવા ગુહાર લગાવી રહ્યા છે। જે કે સિંહ સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। જે શું નામ છે, કયું ગામ છે ને કપાસ 10 વીઘા જેવો તમે બાળી દીધો, શું કારણ છે, શું છે? નામ ભાવેશભાઈ ભીખાભાઈ રાદડિયા, ગામ મોટા માચિયાળા। અતિવૃષ્ટિ વરસાદના હિસાબે કપાસનો પાકને બધું ફેલ થઈ ગયો, એટલે કાઢી નાખવો પડ્યો છે। 15 થી 20 મણની વીઘે નુકસાની છે અમારે। સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે? સહાય તો વીઘે 3500 રૂપિયા સરકારે સહાય કરી છે, બિયારણ ખાતરના નથી થાય। તો શું માગણી છે સરકાર પાસે? અમારું પાક ધિરાણ માફ કરે એ માગણી છે અમારી તો।